રાક્ષસો ભંગ પડાવ્યા છે તો મારી સાથે અર્જુનને મોકલો. અત્યારે અમારે 18 દિવસનું ચાલે છે તો અમને કઈ રીતે મોકલી છે? તે 18 દિવસનું યુદ્ધ હું બંધ રખાવી દઈશ. બહુ સારું તો રાજી ખુશી લઈ જાઓ અને તમારા લગ્ન પરિપૂર્ણ થાય તો જલ્દી પાછા મૂકી જાજો. બહુ સારું. જાઓ પાતાળ છે
સુરક્ષા પ્રભાવે તારા બતાવે એ વાત સાચી પણ વિજય ચીચુરા હજે એક યુક્તિ બાકી છે કોણ છે પાડોની વિનાશની સુજાવી છે કેવો તે સમજાવ સાંભળો છત્રપતિ પાંડવોના વિનાશની યુક્તિ મને સૂજી આવી છે કૃષ્ણ અને અર્જુન અત્યારે પાતાળમાં ગયા છે બાકી રહ્યા છે 4 પાંડવો તો તેઓ સામે 7 કરોડનું યુદ્ધ આદ્યો અને જો તે લડશે તો ચારે ભાઈનો નાશ થશે અને પછી કૃષ્ણ અને અર્જુન ક્યાં સુધી ટકી શકશે વાહ એ સરસ છે એ કે મારા સૈન્યની અંદર 7 કોણ જાણે છે તું 3 બીજો કોણ એ કરે નાથની બોલાવી 7 કોટની દ્રશ્યનું આમંત્રણ આપે એ બે બુઢીઓ સીધી રીતે નહીં માને ત્યારે તું 3 આપણી સમક્ષમાં આવે ત્યારે તેને મારવી શબ્દ ઉશ્કેરી પ્રહારી મૂકજો જ્યારે તે ક્રોધાવેશમાં આવશે ત્યારે તે કોઠા રસવા તૈયાર થશે શાબાશ આ મારા હુકમ છે એક હે આપ કોણ છે હું એક ગરીબ બ્રાહ્મણ છું પાંડવોનો હિતને આપનો હિત સાંધરો છું જો સામેથી આચાર્ય આવતા દેખાય છે તો હવે હું રજા લઉં બહુ સારું કેમ દુર્યોધન બનાવી રહ્યો છો ગુરુદેવ જે કૃષ્ણ હોય જે કૃષ્ણ પાઠ હોય તે દુશ્મન વાગવાને નવાશે શું આ અમારી કોઈ પાંડવોનો પક્ષપાતી નીમડો છે એક કેની સામે બોલે છે તને એવી વિચારો કીર્તનમાં ઉત્તમ શ્રી કૃષ્ણ જેનો સ્વભાવ છે જેની જગતકાળ છે એને મારી શકે કેમ આંસુ છત્રપતિ દુર્યોધનની આંખમાં આંસુ શંકા હોય કે મેં પાંડવોના પક્ષે તો સાંભળ કૃષ્ણ અને અર્જુન ચારે પતાવમાં ગયા છે જ્યારે સાર થયું કોઈને કોઠા યુદ્ધની જાણ નથી માટે આપણે પૂરી કરી મંત્ર ભણીને કોઠા રચાય છે કોઠે રે કોઠે વસ્તુવાન સાંભળો પેલો રે પૃથ્વી બીજો રે પૃથ્વી
દીકરીનો છે મારી સિવાય કોઈ પહેલે કોઠે ટકી જ નહીં બરાબર છે ગુરુદેવ બીજા કોઠાની અંદર બીજો કોઠો કષ્ટનો છે કષ્ટ કરતા લાકડાના કોઠે કૃપા શંકર ગોર અને બોલે મહાન બન્યો છે બરાબર છે ગુરુદેવ બીજા કોઠાની અંદર ત્રીજો કોઠો લોહી રોગનો લોહી કરતા લોખંડના કોઠે મારો પુત્ર અશ્વિન બરાબર છે ગુરુદેવ ચોથા કોઠાની અંદર ચોથા કોઠો સોના ચાંદીનો છે સોના ચાંદીના છે અંગ દેશના બરાબર છે ગુરુદેવ તો પાંચમા કોઠે પાંચમા કોઠો કનકનો છે કનક એટલે સોના કોઈ ટુકડો સોનાનો ફક્કર દુર્યોધન શાબાશ તો છઠ્ઠા કોઠાની અંદર છઠ્ઠા કોઠો તાંબા પિત્તળનો છે તાંબા પિત્તળનો છે મારવાડ દેશના નામો છે બરાબર છે ગુરુદેવ સાતમા કોઠાની અંદર શાન મંદિરનો છે શાન મંદિર એટલે ગોબરના કોઠે તમારો બનેવી જય જય જનવરી મહાન બન્યો છે તો હું વરદાન લઉં છું જય શ્રી ભોળો અરે કહો છત્રપતિ જે તમારી આજ્ઞામાં સિપાઈ સડાવો જા મહાવિક્રમ કોઠા છત્રા કરાવો ક્ષત્રિય તંડુ કહેવાય જીવ જાય પાછી પાણી ન મળવી તો આ સંભળાવી લે ઓ બસરો પતા રોક્યો છે ત્યારે એને મને કોઠા યુદ્ધનું જ્ઞાન મોકલ્યું. ઓ પ્રભુ, આ વિકટ સંકટે યુદ્ધમાં જાયેલો વીર મારી પાસે એક પણ નથી. વડીલ બંધુ ઉપાય સૂચો.
માટે કરો છો? આમાં શી મોટી વાત છે? શ્રી કૃષ્ણ માર્ગ બતાવશે. કૌરવો લડવા કોટા યોદ્ધ, કોટા શી મોટી વાત છે? વિજય આપનાર તો મારો નાથ છે. શ્રવણ કર મુજ વીર કેમ જોડી રે દારણ તીર. શ્રવણ કર મુજ વીર કેમ જોડી રે દારણ તીર. આપ ક્ષત્રિય તણા સુકુમાર કેમ જોડી રે દારણ તીર. શ્રવણ કર મુજ વીર કેમ જોડી રે દારણ તીર. ધીરજ ધરવા સાહુ સૌપ્રમ ધીરજ ધરાતી નથી. યુદ્ધની ચિંતા સિદ્ધિ વેગળી થતી નથી. સાત કોઠા યુદ્ધ આપણામાંથી અર્જુન વિના કહો યુદ્ધ કરવા કોણ જશે? દાદા આપની સભામાં કયા કારણે શોક છવાયો છે? મારી નજરે આપના મુખ પર પારાવાર સંતાપ દેખાઈ રહ્યો છે. કહો, જલ્દી કહો. તમે સુનો ને સબાજાન વદન વેલા કેમ યારે. કહો દાદા, કહો શું છે? માતા પિતા વિના પસાળમાં સંભાળ કોઈ લેતું નથી. તેમ પિતા વિના કુટુંબીઓ ભાળ લેતા નથી. પ્રથમથી જાણ્યું હોત આવું તો આવત નહીં અહીં. અદેતું મુખ મારું આપને બતાવત નહીં. સમજાયું? માતા પિતા નથી એટલે ભાળ કોઈ લેતું નથી. અત્યારે માતું શા માટે લગાડશો? હું મોટી ઉપાધિમાં છું તો તું સાંભળ. અરે સુણા સાતો બાંધુના કહું સુવારા રે. અરે તું જતા તજર ગુણ પતાળ
મૌન રહો છો? અરે વડીલભાઈ, આપણી સભામાં બીડું ઝડપાઈ રહ્યું છે. બરાબર છે. તો સાલ આ બીડું હું આપણી સભામાં મૂકું. જે જાણતા છે તે આ બીડું ઝડપી લે. મારી સભામાં જે સાત કોઠાનું યુદ્ધ જાણતો હોય તે આ બીડું ઝડપી લે. અરે દેખાડી દે દૂધ શુદ્ધ સત્રાણી માતાનું. અરે દેખાડી દે જળના રણે સડીને વિજય કરી લે નામના અમર. મારો જીવ જો ઘણો ઘણો થાય છે, પણ ખાલી કાકા ઉતાવળની વાત હોય તો આપણો કોઈ વિચાર નહીં. જો કદાચ મસ્તી કરવાની વાત હોય તો હમણાં બીજું મોટા મોટા મૂકી દઉં. પણ મંત્રી કર્યો તો શું શું સાત કોઠાની રીત જાણે છે? અરે પિતાજી, સાતમા કોઠાનું નામ પહેલી વાર સાંભળ્યું. હમણાં જો જંગલ ખેડવાના હોય, જંગલ બાળવાના હોય તો મને કયો. સારું, જો જે થાય બસ બસ. અરે બીડું ઝડપવાની વાત તો દૂર રહી. અરે બીડા સામે જોવા જતી કોનામાં તાકાત નથી. ઓય આ જનક શોક વાત નથી. અરે ધારા ધુધાબડા પાંડવો બળ હમારું ક્યાં ગયું? અરે આ લાસ્ય સત્ય હરાઈ ગયું. અરે ઉત્સાહ કૌરવને પલ્લવ હમારું નીચું થયું. આજ પાંડવ કુળમાં વીરતાનો પાણી નો બસ કરો દાદા. ત્રિલોકની અંદર પાંડવ પુત્રના વિજયનો જોર છે. કૌરવ કરતા જગતમાં જાહેર હમારા જોર છે. પરાજય કદી નહીં પામે પાંડવો રણ મેદાનમાં. હું ઝડપું છું ભીડું કોઠા યુદ્ધ કેરું હામમાં. મોસ્તાથી અધેક વીરતા રણમાં બતાવીશું. સીધી કોઠા સાત કૌરવને હાથ બતાવીશું. શાબાશ શાબાશ. તારા દાદાજીની ચિંતા તે દૂર કરી દીધી. દાદાશ્રી આપ નિર્ભય રહો. એક કપટી કૌરવની કપટ ચાલને એક સપાટામાં શીરી નાખી. શાબાશ શાબાશ. કાકા એ સાતમો કોઠો જ મુશ્કેલ છે. તેને શાણ માટીનો કહે છે. સત્તા કોઠામાં પ્રવેશ્યા પછી ખરાખરીનો ફેર છે. ભરાય છે ભલા બળવીરો એ કોઠાએ. મરાય છે સૂરવીરો પણ શાણને કોઠાએ. દરેશ નહીં અભિમન્યુ નથી કોઈ કૌરવનો મોસ્તર તો બળ્યો. છેલ્લો કોઠો તોડે મારા કાકા. શાબાશ કાકા. તો સાલો યુદ્ધની તૈયારી કરીએ.
કે મારા બધું બાળકને પીડ કોને આપ્યું રે મારા બધું બાળકને પીડ કોને આપ્યું રે. માતોશ્રી મને આશીર્વાદ આપો કે રણભૂમિમાં મારું કલ્યાણ થાય. અરે પુત્ર આ શું કોમળની ઉપર કઠો શસ્ત્ર બેટા. માતા મને હસી ખુશીને રજા આપો. હું રણ સંગ્રામે જવાનો છું. હજુ તો મારા બાળ કુશે જ્ઞાની શું બાળ અજ્ઞાની માની લે સિંહનો સંતાન છું. રણ સે વિકટ જાણ એ તને નથી બેટા. સે વિકટ રણમાં સય પદવી દીપાવું મારા તાતની. સે કૌરવ કાળના કાળ છે. એ કાળનો કંપાવો હાર બદલાય તારો બાળ છે. આવો અઠીલા આવો અભિમન્યુને લડે જતો અટકાવો. આ તો ધર્મ સંકટ આવ્યું. અત્યારે અભિમન્યુને રણમાં જવા દઈશ તો તેની માતા સુભદ્રા તથા અર્જુનને એમ લાગશે કે કુંવરને ઉશ્કેરીને રણમાં મૂકતો. હવે આને રણમાં જતા કઈ રીતે અટકાવી શકાય? મહારાજ એક ઉપાય છે. આ કયો ઉપાય? જો ઓતરા કુંવરીને અત્યારે જો તેડી આવો તો એની પ્રેમ જાળમાં ફસાવાથી એ રણે જતો અટકી જશે. બહુ સારું છે. તો રત્ના રાયકાને હાજર કરો. શું છે કાકાજી ને શું છે દાદાજી શું છે કાકાજી ને શું છે દાદાજી શું પડ્યા રતનાના કમરે દાદાજી. મહારાજનો જય. રત્ના તારી પાસે સાંઢું કેટલું છે? મારી પાસે હાડે હાડ છે. એમાંથી હારી કેટલી? એમાંથી બે. એમાં જે હારી હોય એક લઈ અને સવારના પોર વાગ્યા પહેલા વતરા રાણીને તેડીને હાજર થા. ઓહો હાડે હાથસો ગાવ ને એક રાતનો હું કેમ કાંઈ વાંધો નહીં. સવારના પોર વાગ્યા પહેલા વતરા રાણીને તેડીને અહીં હાજર થા. કાંઈ વાંધો નહીં. હાલો ને સવારમાં પૂગી. બહુ સારું. સૂર્યને ચંદ્ર ગતિ સુખશે, મેરુ પાસે ચલે, સાદર મર્યાદા મુકશે, શેષ કેરું શીશ, ભૂ ભારે તકને દુખશે, તો પણ અર્જુન કરું વસાન ગતિ નહીં નીચે. હેતુ તો યુદ્ધે ન જાશ મારા બાળ રે તારા નથી થવાનો કાળ રે બેટા માનને કુંવર માનને. હેતુ તો સાંભળને મોરી વાત રે મારું
સાથે મામો શ્રી ગોપાલ આવીને મુજને પૂછશે ગોદારી ક્યાં ગયો મારો બાળ રે ગોદારી ક્યાં ગયો મારો બાળ રે બેટા માનવે કુંવર માનવે આ પિતા હે પાતાળમાં અને સાથે મામો શ્રી ગોપાલ પણ આવીને હે માતા તને પૂછશે ત્યારે કહે જે મારા રે પ્રણામ રે કહે જે મારા રે પ્રણામ રે માતા સામે રડો છો ઓતરાયા છે માતા સ્ત્રીનો વિલાપ છોડી દે મારું ધન શા માટે કરે છો અને આવીને મુજને પૂછશે ત્યારે હે સાસુ ક્યાં ગયો મારો પરધાર રે સાસુ ક્યાં ગયો મારો પરધાર રે બેટા માનો રે કુંવર માનો રે એ ઓતરા મારી શું કરો આ ઓતરા નહીં આવે અરણમાં મારી સસુતણા થાપડે ક્યારે ઓતરા નહીં કરે આટલું યાદ રે ઓતરા નહીં કરે આટલું યાદ રે માતા સીતને રડો તું તો યુદ્ધ કહીશ મારા બાળ રે તારો નક્કી થવાનો કાળ રે બેટા માનો રે કુંવર માનો રે એ તો સાંભળ લે મોરી માત રે મારે યુધે જવાનો પરબાત રે માતા સીતને રડો છો તો પાળી પોસીને મોટો કર્યો અરે માતા અને વળી ધારમાં રાખ્યો પેટ તું પુત્રને રણે જતો અટકાવીશ માતા તો કહે આ ભારતનો ઉદ્ધાર કેદી થશે મારી હે માં દીકરા એવો દુશ્મનને હાથ રે દીકરા એવો દુશ્મનને હાથ રે બેટા માનો રે કુંવર માનો રે અરે મારી માં તું તો એક વીર પુરુષની જનેતા છો માં અને કાંઈ સીધા બાકી હોય તો તું સાંભળ મારી માં આ અઢાર હે માસળીઓ પેટમાં અને મારી ખૂબ કરાવી વેઠ. પણ હવેથી હે માતું એમ જાણજે નહોતો આવ્યો હું તારે પેટ રે માં. હે નહોતો આવ્યો હું તારે પેટ રે માતા સીતને રડો છો નક્કી થવાનો કાળ રે બેટા માનો રે કુંવર માનો રે સાંભળ રે મોરી માત રે મારે યુધે જવાનો પરબાત રે માતા સીતને રડો છો
અરે માતા માતા મને સપનું આવ્યું. અરે માજી સપનું આવ્યું ભયંકારી રે. અરે માજી સપનું આવ્યું ભયંકારી રે. અરે સ્વામીજી ડાગયા રણવાટે રે. અરે કપી કૌરોએ તન કુટયુજ યાદ રહ્યું રે. અરે મોજ સ્વામીને લીધા સહારી રે. અરે સુઈતા સુઈતા રે બેટા મારી દીકરી રે. અરે સપના સાસા હોય બેટાજી દીકરી રે. અરે સુઈતા સુઈતા રે બેટા મારી દીકરી રે. અરે બેટા અડધી રાતે તું તો જાગી પણ મને પણ જગાણી. અરે બેટા સપના કદી સાચા ન હોય. દરવાજો અત્યારે નહીં ખુલે. હવા તો હજી નહીં ખુલે. હા જ્યાંથી આવ્યો ત્યાંથી અત્યારે તો નહીં જ ખુલે. હા ઠેકાડી દો વચ્ચે અત્યારે તો ખુલશે નહીં. નહીં ખુલે. હું હસ્તિનાપુરથી આવું છું. મને સુભદ્રાબાઈએ મોકલ્યો છે કે ભરી સભામાં અભિમન્યુએ સપ્ત કોઠા યુદ્ધનું બેડું ઝડપ્યું છે, તો તેને રણે જવા અટકાવવા માટે વાત્રાબેનને તેડવા આવ્યો છું. સ્વામી દુઃખે દુઃખે બની એ સતીનો ધર્મ છે. પતિ દુઃખમાં નહીં ભાગીદાર એ ભાગણીને શરમ છે. પતિ સાથ મરવું પતિ સાથ કરવું એ સતીનો સંતો કર્મ છે. કંતને રણે જતા અટકાવવા એ જ મારું ધર્મ છે. અરે ધન્ય પુત્રી, હું તને આ વિધિમાં રોકી શકું એમ નથી. માટે સત્યથી જા, સ્વામીની સાથે સત્યથી રહેવું અને જગતમાં જાહેર બતાવવું એ તો સ્ત્રીનો ધર્મ છે. અરે ભાઈ, આપણે ઉત્તરાબેનને વળાવી દો અને દરવેડી અને કાપડ વાળાઓને બધાને બોલાવો.
એ મુનિ શેઠ, એ મુનિ શેઠ, ક્યાં છે આ? એ મુનિ શેઠ, ક્યાં છો? આવ ક્યાં ઉતાવળ છે? મુનિ શેઠ ક્યાં છે? મારા કાપડ જોવાના હતા. બરકો બરકો તમારા શેઠ ને બરકો. તમારા શેઠને વાર બહુ લાગે. એને દેખાય તો છે ને કઈ છે કોણ હશે. હું જે તો છે ને અત્યારે ઓલો આમ ક્યાં જાય જો. ટેકો કરો છે, ટેકો કરો તમારે. લોઈન પર આવો. આવા શેઠ મળે આવ દુબલા બાપા તમારો ઘરે રખા. જોજો ઓલી પાનમાં વયા છે. પૈસો મારો એ તમે મને બરબાદ કર્યો. પિઠાતાની વાડી ગયો ન્યાય નતો. ન્યાય પિઠાતાને હું જરૂર પડી ગઈ. એના કપડા લેવા છે મને આપ્યા ને કાઈ વાંધો નહીં. એનો કપા થાય ને જમીને તો આપડા ખાતા થઈ નહીં. ભૂલતો નહીં હો. તારા શેઠને કે બાજુ ને કે મને કપડા જોવા છે. અમને ખબર છે રાજમાં વાત કરવાની હોય. કરવો પડે બધી વાત થાય છે. અમારે બધા બહેનો આમ બોલાવવાનું છે ને. નહીં મુંજાવી તમે કપડા અમને દેખાડો. હા શેઠ, હા શેઠ. ઓલા શેઠને બી થોડીક ઉતાવળ લાગ્યો. મારે પાછી બહુ ઉતાવળ છે. હવારમાં ત્યાં પૂછવાનું છે. હા
હાલડી છે ને બધી આમ ભારે માંથી મોંઘી બોલે રે હાલડી એટલે મુહૂર્ત માં કાવલો દેખાડ્યું હે અહીંયા મુહૂર્ત તમારે જોતું હે હાડી લેવી છે ઉપર ઉપર બધા દેખાડો પણ મુહૂર્ત માં તમે બેહો મારા કપડા કેવા છે આ મારા ના કલર કેવો બતાવું હું જાઉં મારે સેટ આવી અમારે હાલે તમે ના તમે મુહૂર્ત દેખાડો ને તું નો ગણે બા અહીંયા દેખાડો એમ લેવું લેવું નો હાલે આમ કેટલાક ને હાલો હાલો તો ચાલો રત્નાભાઈ આપણે જલ્દી જઈએ સાતમા માળે અમે એનો કૂપો બોલી ગઈ તમારે લેવા જવું પડશે હવે તમે એક કામ કરો હવે આ જંગલમાં તમને ક્યાંય રખાય નહીં આ ઝાડમાં તો બેસી જાઓ હું હમણાં પાછો આવું છું ઉત્તરાયણ ને ક્યાં નીકળી તો જાઓ તમે ઉતાવળ રાખી જલ્દી પાછા જાઓ
તમને વાણી ઓધુરે મારા બેન રે ઓ તારા બેની રે સામે આવે છે લુડારો તોરે ઓ તારા બેની રે એમાં બેઠા છે તમા કેરા કાન કરે ઓ તારા બેની રે અરે ભાઈ ખટોરકસ, તું આપણા લશ્કરને સામેની સાવણી ઉપર પુગાડ, ત્યાં હું આ નારીને સમજાવીને આવું છું. એ નજર કરો નાથ જરા નિરખી નારી રે આ હજી કેવી હતી નિરખી નારી રે એ કોણ રાજાની કુંવરીને શું છે તારું નામ રે? કોણ રાજાની કુંવરીને શું છે તારું નામ રે? શું છે તારું નામ રે? છે તારું નામ રે? એ નજર કરો નાથ જરા નિરખી નારી રે આ હજી કેવી હતી નિરખી નારી રે એ ઓય રજની કુંવરીની ઉતરા મારું નામ છે ઓય રજની કુંવરીની ઉતરા મારું નામ છે નજર કરો નાથ જરા નિરખી નારી રે આ હજી કેવી હતી નિરખી નારી રે કોના તો કુંવરને શું તમારા નામ રે શું તમારા નામ લે શું તમારા નામ રે નજર કરો નાથ જરા નિરખી નારી રે અર્જુનનો બાળને હસ્તિનાપુર ધામ રે, અર્જુનનો બાળને હસ્તિનાપુર ધામ રે, હસ્તિનાપુર ધામને અભિમાન નામ રે. પ્રેમી મળે તે પ્રેમીને વિઘ્ન પડી લાગુ દૂરથી પાંચે જેવા પ્રેમીને આવતી પાકો હું પણ આવીશું પ્રેમને મળવા અંતરના આરામને ભાવતી ભેટો રસભીના સુલાણા સામને કેમ પ્રભુ જપતીને જાગી ગયા રંગરાજના અવસર વીતી ગયા પ્રિયા, હવે રહ્યા રણે જીતવાના ખોજ. પ્રિયા, હું રણ સંગ્રામે જાઉં છું. પીએ વિચાર માંડી વાળી છે આશા ભરી હું સુખની આશાએ હજુ તો પિયરથી ચાલી આવું છું આ રણમાં જશો તો મારું શું થશે મારો અવતાર તો એળે જશે માટે રણમાં જવાનો વિચાર માંડી વાળો પ્રિયા, તું વીરની વિરાંગના થઈ શું વધી રહી છો? સુખ તો કેવળ માનવ જીવનનું મોહજાળ છે. અરે સ્વામી સુનો ને મારી વિનંતી રે અરે સુની મેળીને તું નાસે માળિયા રે અરે સગરામ નહીં લાગે રે સોહીલો રે અરે પાણા મારસે તમને રે ભારી રે અરે સ્વામી સુનો ને મારી વિનંતી રે પ્રિયા, તું વીરની વિરાંગના થઈ શું વધી રહી છે? સુખ તો કેવળ માનવ જીવનની મોહજાળ છે. હે મને મારીને રતડા હાકરે ગોબાળા રાજા રે મને મારીને રતડા ગોબાળા રાજા
રાજકુમાર આ પ્રણમાં જે વીરતા બતાવો એ જ મારી શોભા છે પરંતુ આ બધું 16 વર્ષના બાળક છો માટે અત્યાર સુધી અટકાવી શકતી હતી હવે હું સમજી છું કે આ બાળ છો પણ વીર બાળ છો માટે પધારો સહારી દુશ્મનોનો વિજય માવો પરાક્રમી પાંડવોની પ્રીતિ બતાવો નાથ આપો તો શિખામણ મારજો કાગળ મરજો એ રથને આપો તો તમારા લે આણ રે નંદર કાઢો મારા પ્રાણ રે મારી સાચું ના જાય કાલે નુના વીરા એ ગોરી મુખો ઓડલિયા કાત રે મારા રથને જવાન રે માત રે પૂરી વૈરાટ માળા પણ જલ્દી મૂકી જાવ કોયલ બેલનાથ પણ પુત્રી નોતી નાખવી પાછમાં એનો તો ચાલવો મારો હાથ રે નો તો ચાલવો મારો હાથ રે મારી સાચું ના જાય નાની નંદુના વીરા આરડી હેરડી મને સીધર લાવો અને સળગે હૈયામાં હોળી આયગનીએ હેવડે મનડું બળે હવે ગલેશ કરો માતોરી તોરી રે હવે ગલેશ કરો માતોરી તોરી રે ગોરી વૈરાટની માળા બસોળ કળા જેવો ચંદ્ર બિરાજતો એ હસ્તિનાપુર જેવી ગાદી બેસવા એ તમારા અડદાયની હું નાર રે તમારા અડદાયની હું નાર રે મારી જાતું ના જાય નાની નંદુના વીરા આસામાં એવું ભાત તમે કર કરો એથી નિર્દય રે આવે દયા આ કોમળ એ કંઠે કર કરો પણ હવે નથી બીજો ઉપાય રે હવે નથી બીજો ઉપાય રે પૂરી વૈરાટની માળા મને હા મહતી અને બેસજો જોડાજો આથ જન્મના વિયોગ ગયા સાથ મે નડ્યા છે મામા રાણા સોડ રે સાથ મે નડ્યા છે મામા રાણા સોડ રે મારી સાચું ના જાય નાની નંદુના વીરા આ એકવાર હે તો જીવતો આવું અને જો લાવે આપણો ઈશ તો પેલી હે દ્વારિકા ઉજળ કરું પછી કાપું હું કૃષ્ણના શીશ રે પછી કાપું હું કૃષ્ણના શીશ રે પૂરી વૈરાટની માળા લ્યો નાથ હું મારા હાથે તમને યુદ્ધમાળા પહેરાવું અને આવતીકાલે ભારતી બહેનોને પોકાર પહોંચાડી કે રડે સંતા મારા કંતની ના કોઈ પાસા વાળજો હું આશા રાખી હસતા મુગડા રાખીને વિદાય આપજો સોની રે લેલી રે સોના ડાયરા રે સોની બાવળી બજા પાસાવળ લે પતિ માયરા રે જુએ
યુદ્ધ આદરવું ઈ શૂરવીરનો શહેર છે સાત કોઠા કરવા એક સ્વાધીનનો ખેલ છે પૂરક છોકરા આસો ફૈઝા તું જે સિંહણ છે મુસ્તાક જેવી તાકાત રમા બતાવીશું સિંહણ માતા સુભદ્રાનું દૂધ પીવાવીશું શું થયો પાછો જાઓ કાતો મારો તને અથવા માથું કપાવું હું એ કાની માફક પદ્મા ફોલાય બાળક હજુ સો ફૈઝા તારી કોનો સૌભાગ્ય શુક્લો રંગવાશે તારી માતા સુભદ્રાનો ક્રોધ થશે ફિકર નહીં યુદ્ધ વિદ્યાના બાંધો માતાના ઉદરમાં હતો ત્યારે મામા શ્રી કૃષ્ણ પાસે સકથા ગર્ભવશમાં સકેલ છો એટલે આજે કૃષ્ણની યુદ્ધ વિદ્યા અજમાવીશું સાતનો પગનો ઝઘડો હવે જલ્દી પતાવીશું એકલે હાથે કૌરવને પાછા હટાવીશું મારા ધર્મદાતાની જય કૃષ્ણ દીપાવીશું સમજાજો મૃત્યુ નજીક આવે ત્યારે માન ટટાઈ જાય પણ દ્રોણ બાર ચિંતા નહીં આ ફૂલનો કેરો દોર તૂટશે નામ મળશે નામ સર્વજગતમાં અમર થશે નામ નાશ મારો નાશ નિવારી મળશે મરું સુરની રીતે આ તો વઠપ લાગે કોણે સમાજ તારા મૃત્યુને તારા મામા શાહ બસાવી શકનાર નથી માટે પાછા ફરી જા દ્રોણ એક વખત કયાજી જવા દીધો એટલે ગર્વમાં આવી ગયો પણ સમાજ હવે તો જીવતો જવાનો નથી તું તો સોનાને
બીજા કોઠાની અંદર પાસે ગોર છે બોલાવો હારી ગયા કાંઈ વાંધો ગટ્ટુ માણસ છે હે કોણ દાદા રનોઈ કેમ દે છે મને બીક રે તે હું છે એટલે જીત્યા કે હાર્યા ઈ આ મને કાઈ ખ્યાલ નથી બાજા કે બાજા યુદ્ધ કર્યું યુદ્ધ તો મેં કર્યું તો પણ કોઈ ખબર ન પડી પાછી અરે વગાડી આકડ માં આવી ગયો એવું થયું તો એક તો ન ગયા એમ મને કહેતો એટલે જીત્યા કે હાર્યા હું થોડો માર ખાવ જીતી ગયા
એકાદ મેં મારી નહીં એટલે થાય તોય મને બાવડું ન મૂક્યું નકરેના ઉગાડાવા પછી ઘરે નહીં આખો બોલ્યો એક હાથે જ છે પણ એક હાથ મૂક્યો જ નહીં ઓલી લોટ કાઢે ની વાત કરી માં હવે ઈ મને ખબર નથી રહેતી તો વાત છે ત્રણ જણા પછી હાથ કરી જાય થોડો હું પોકી ના ના એટલે કહું પછી હું શું ખબર હું લડવા ગયો વાંચી પછી તો મોકરિયા પડી જાય કોઈ માણા રે વાંચી નીલા આ એક વાતમાં નથી વામાં ગજ્યા મરી એમ આ એક ઊંધું સમજતો લાગે એ મોકરી તો રહી ગયું મને બધું ભાગીદાર નાખવા પછી હું ભાગી ગયો હું હારી ગયો પછી તમને યોગ લાગે કરો ને ના ના એટલે પછી હું ભાગી ગયો એમ ભી આર્યો તો નથી ઢીલું તો ક્યાં પર એટલે દરુદેની બીકમાં ભ્યા પૂંડી છે ને કાતર મારો અમે કાંઈ અમારી રિવેર છે આ કઈ તમને ડોળા કાઢવા નથી બોલાવ્યા કરે કરે તમે બીજાની દાજ આયા કે ઉતરવા આવ્યા તમને અમુકતા આયા ખાઈ ગયા ને મોકલવાના ઊભના ગળા ખૂબ ખાતું કેમ સ્મેથા પીઝા ખાતો પ્રવેશ આપનો છે બરાબર અરે કાટને કેટલા સંદર્ભમાં દેખ્યો અંદર અત્યારે ક્યાંય ફર્યા નહીં ફેરવી નાખો તો ભલે બાકી સંદર્ભમાં ક્યાંય ફેરેલું પાણી નહીં અને એ ટુકડાને નાખતા તમે આયા ક્યાં કોરા વાસ મારી તમે આર્યા જીત્યા કોણ તમે હું થોડો હાર્યો ને હું કોઈ વાત કરે તે જીતી નહીં ભાઈ આપણે કહેતા હારી પૂછી દેજે હમ્મા સાથ તો લીજે આપણે એને કીધું તું ને હારી ગયો છો કેમ થયું હારી ગયો
ઢોકળાનું કહેતા હતા ને તમે એ તો સાલું લોટમાં હોય ને હું ચાલુ લોટ ખાવાનું હોય તો ન કે આ તલવાર તો ઓળખી ગયેલી છે બળ હા બળ તો બહુ કરું છું ઢોકળા એક જણા નો છે પણ ગુંજી છે ગુંજી છે ને હારે ના હારી છે ગુંજી લઈને તલવાર જાવ હું કરી ચાલુ લોટિંગ માં એટલે હું કાંઈ ગાડી ભરેલું તો લોટ એટલે એ જવાનું હોય ને યુઝ કરવા તે ખુશી જ વાત હોય કોઈ નીચી વાત કરે સવાજ બવાજ માં તો આમ શાંતિ છે ને શાંતિ હાવ શાંતિ છે તમને ન લાગ્યું કે બસ બીજું ભલે જે થાવું એમ ખાગી ગયું કે હું કજાન એટલે પડાઈ ગયું આ તો હવે ખાવ ને મરો કરણ છે બોલાવો કરણ ને કેમ સોથા કોઠાની અંદર પ્રવેશ છે બરાબર અરે ચોથા કોઠાની અંદર બરાબર ખેલ રાખીશ એ બરાબર છે તમારી વાત શાંતિથી જવાબ દેવો આ ડાવડો કઈ ન થાય બાણમાં પરાક્રમ ફૂટી ગયું કે તારા જેવા બાળને રણભૂમિના મેદાનમાં યુદ્ધમાં મોકલ્યો છે અરે અભિમાન્યુ આજે હું ન હોત તો કરણ કરે શું હાલ કરે તું કહે છો કે હું નો તો તારું શું થાય સા સાહેબ તમારે તારી કોઈ જરૂર નથી
છોકરા મરાઈ ગયા. હું થયો 2 છોકરા મરાઈ ગયા છે. 2 બીજું કોઈને કાંઈ નથી થયું ને? બીજું કોઈને કાંઈ થયું નહીં. તમે પણ મરી ગયા તો છોકરાને હું વાડાને લઈ ગયા.
ખોખા કાઢે શાંત થઈ ગયું કાં બધું ઘણા માર નાખ્યા લાગે કાંઈ વાંધો નહીં બીજું હું કરું પણ મરીને માલ ખવા હે નથી ખાતી કેમ શું થયું મને મજા નથી કોઈ કેમ શું થયું બધાય શું એકલો ઈ ભાણો પૂકી ગયો તો મને બધાયને અરે હવે તમે આ મામાને જોજો મામા એકને મારી નાખશે અને દુર્યોધનને વિજય કરી બતાવે તો તમે મામાને ધન્યવાદ મેં આટલી જવાબદારી લીધી મેં કીધું મામા કાક કરી છે બરાબર છે એમાં હું તો કહીએ કે પાવડા મગડી નાખ્યા તમે મારી હારે રહેજો એટલે હું હારે રહે ને નહીં હું એને પાંચ વાંચી ગાળ નો કાઢી દે ને કોઈ અને યુદ્ધની અંદર તો હથિયાર ઉપાડે ને એને શૂરવીર ગણે ભણા તો મામા તમારથી યુદ્ધ થશે કેમ ન થાય ભણા યુદ્ધ તો કરવું જ પડે ને કારણ કે દુર્યોધનનું અન્ન પેટમાં પડ્યું હો તો ચાલો કરીએ ભલે ભણા તો ત્યાર થા અને જો તું પાછો છો તો હું જવાબ દે ઈ મને તકલીફ છે ભણા પણ યુદ્ધ તો કરવું છે જેમે જે ભાવે ભણા આપણે કરીએ બરાબર છે ને તો થા ત્યાર થા મરદનો દીકરો અને સુરતા હાવ વઈ બીજું કઈ નહીં કોણ અહીંયા પણ આ પડકે ને હામાં જ ઉભા
અત્યારે તો એને ક્યાં કોઈ લીધા છે હા નગર તમે તો જવો મારવાડમાં વેમ ન તરે બાદવા આવ્યા હોત તમે એટલે આ તો રમતે ચડી જાય આનો કઈ મેળ ને મગજમાં ફેર પડી ગયો આના મગજમાં ફેર પડી ગયો એમ એમ આ કહું આગું કરો મને નડીએ દેતી આ રાકાટ ને પેટ ના હું નડીએ આ બધા આપણે શીખવાડે છે તો કરી એલા મને ખબર નથી પડી જાય મને એમ ક્યાં પડકે પકડું એમ બીજો હાથ ક્યાં છે બીજો હાથ કે બે આગળ છે બીજો હાથ ક્યાં છે તમારો હોકો આગળ જે કોઈ જીતો લાવો તો હોકો ભાઈ એટલે હોકો લાવો મારે બળતરી આવે છે એક કામ કરો આ કેટલી મોંઘા ભાઈ માણ પણ આ કરતો આવે ને તમે મને સીતા પૂછ્યા એટલે છૂટીમાં ભાઈ બધા તોડી નાખ્યા તમને કહું બટન દઈ દો મારા ભૂલાઈ જાય ડાકડા ઊંધા માથે કરે હા સીતા
ખાધું એમ હું હારે તો પણ હું ન્યાન થોડો હતો હું તો આમ ઉભો તો મારે એવું કેમ ભાંગીને ભૂકો કરી નાખો ઠેઠ વિંધ્યા હજે પાસા નથી વળતા તમે હજી ચીડા કરી ગયા અમારે તો જોડા ખોઈ ગયા હજી એક જોડો ન ચડતો અરે મામા કાકા જ્યારે આ છેલ્લો પગલો સાતમો તમે માથે લીધેલો હતો અને એ જ વખતે તમારો હાથી છૂટી ગયો જાઓ જલ્દી બાંધીને આવજો અરે પુત્ર હું હમણાં રાખી બાંધીને વેલાસર આવું છું આવ સાહેબ અરે આ શું મારો ભાઈ કટોરકા સણાઈ ગયો છે આ શું પહેલા કોઠામાં યોદ્ધાઓ સાતમા કોઠામાં તકો 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 જરૂર તકો છે હે માને મારા છે જાતે મારા પિતા
અભિમાનીઓ સામે રહેવા. આવતીકાલનું અમારું નાટક છે પાતાળ ને પદમ.